આજે નવા વર્ષના ત્રીજા દિવસે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી યાત્રાધામ અંબાજીમાં અંબાના દર્શને પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંદિરના વહીવટદાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદે સર્જેલી તારાજા અંગે કૃષિમંત્રીએ ભારે સંવેદના વ્યક્ત કરી હતી। 2500 કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે। રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે। મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે। એ પહેલી વખત કર્યું છે। 2500 કરોડથી પણ વધારે રકમ થશે તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મૂંઝાતા નહીં, 5000 કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે અને કાયમી નિરાકરણ, પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય, ટોપોગ્રાફી કુદરતી રીતે આપણો વિસ્તાર એવો છે એ પ્રમાણેની એનો સર્વે કરાવીને એ પાણી ભૂગર્ભ જમીનમાં ઉતરે એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું, સંગ્રહનો પ્રયાસ કરીશું।